વડોદરાની માંજલપુર વિધાનસભા કે જ્યાં પેટા ચૂંટણી કરવામાં આવી હતી, એ પેટા ચૂંટણીના પરિણામ અત્યારે સામે આવી ગયા છે. કયા પક્ષની જીત થઈ છે, કયા ઉમેદવારની જીત થઈ છે, વિગતે ચર્ચા કરીએ આજના વિડીયો. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. વડોદરાની માંજલપુર વિધાનસભા કે જેમાં અત્યારે પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી જીત્યા છે. કોંગ્રેસના ઉમેદવાર 24,585 મત મળ્યા હતા. આશ્ચર્યજનક રીતે નોટામાં 2,223 મત પડ્યા છે. વિજય બાદ ભાજપના ઉમેદવારની ભવ્ય વિજય યાત્રા નીકળી હતી. ભાજપના ઉમેદવાર સતીશ પટેલે કહ્યું કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો, તે જ રીતે મને પણ આપ્યો છે. જે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીએ હારને સ્વીકારીને કહ્યું કે ભાજપે અંતિમ સમયે ભયનું વાતાવરણ ઊભું કર્યું હતું. ઉલ્લેખનીય છે કે માંજલપુર વિધાનસભાના બેઠક પર 30 જુલાઈએ પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 37.5% મતદાન બાદ આજે 19 રાઉન્ડની મતગણતરી કરવામાં આવી હતી. પરિણામ ભાજપના પક્ષમાં ગયું છે, ભાજપની વિજય થઈ છે અને જેના દ્રશ્યો પણ સામે આવ્યા કે કઈ રીતે અત્યારે પેટા ચૂંટણીના પરિણામ બાદ ભાજપ દ્વારા ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. માંજલપુર વિધાનસભા બેઠક આમ તો ભાજપનો જ ગઢ રહી છે. 2008માં માંજલપુર વિધાનસભા નવી બની ત્યારથી સ્વ યોગેશ પટેલે આ બેઠક ઉપર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓના નિધન બાદ પેટા ચૂંટણી યોજવામાં આવી. જોકે પેટા ચૂંટણી સાવ નીરસ રહી હતી. ભાજપ પોતાના પરંપરાગત મતદારોને પણ મતદાન મથક સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું હતું અને એટલે જ 37% જ મતદાન નોંધાયું હતું. મતદાનનો આંકડો ખૂબ ઓછો છે, પણ તેની સામે અત્યારે આપણે પરિણામની વાત કરીએ તો જે ભાજપનો ગઢ રહી હતી એ અત્યારે ભાજપના પક્ષમાં જ મતદારોએ પોતાનો નિર્ણય જે આપ્યો છે અને મત આપીને ભાજપને અત્યારે જીત અપાવડાવી છે. સમગ્ર મુદ્દાને ખાસ અત્યારે પેટા ચૂંટણીને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે રજા આપશો. નમસ્કાર.